જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જો તમે જીવનની કોઈ મુશ્કેલ ઘડીમાંથી પસાર થઈ રહ્યા છો, કદાચ દિલ અને દિમાગ વચ્ચે કોઈ ગૂંચવણ છે, અથવા કદાચ તમે ફક્ત કંઈક એવું સાંભળવા માંગો છો જે દિલને સ્પર્શી જાય અને આત્માને શાંતિ આપે, તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આ વિડીયોમાં આપણે જીવનની પરેશાનીઓની વાત કરીશું અને જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ આ પરેશાની વિશે શું કહ્યું છે. જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે કહ્યું છે કે તેમના શબ્દ, તેમનો દ્રષ્ટિકોણ અને તેમની આપેલી પ્રેરણાઓ આજે પણ આપણા જીવનમાં એટલી જ સચોટ બેસે છે. કૃપા કરીને વિડીયોને અંત સુધી જરૂર જુઓ. જો તમને આ વાતો દિલથી સ્પર્શી જાય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો મિત્રો, આગળ વધીએ. જીવન ક્યારેક બહુ સુંદર લાગે છે, ક્યારેક એવું લાગે છે બધું વિખરાઈ ગયું છે. આપણે કોશિશ કરીએ છીએ કે બધું બરાબર રહે, તો પણ કંઈક એવું થઈ જાય છે જે આપણને અંદરથી તોડી નાખે છે. સપના તૂટે છે, પોતાના દૂર થઈ જાય છે, સંજોગો બેકાબૂ બની જાય છે અને ત્યારે આપણે પૂછીએ છીએ કે ભગવાન, આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે? બરાબર આવા જ સમય માટે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું, હે અર્જુન, તું કર્મ કર, ફળની ચિંતા ન કર. સમત્વ યોગ ઉચ્ચતે. જે સુખ અને દુઃખ બંનેમાં સમાન ભાવ રાખી શકે છે, એ જ સાચો યોગી છે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે આ વાતો બોલવામાં સરળ છે, પણ જ્યારે દુઃખ સામે ઊભું હોય ત્યારે મન શાંતિમાં કેવી રીતે રહે? આનો જવાબ પણ શ્રી કૃષ્ણએ જ આપ્યો છે. ચાલો એક સાચી વાર્તાથી સમજીએ. એકવાર ગામડાનો એક ખેડૂત, જેનું નામ ધર્મેશ હતું, તે બહુ ધનિક નહોતો. તેની પાસે એક નાનું ખેતર, એક બળદ અને એક માટીનું ઘર હતું. તેના પુત્રનું નામ વિવેક હતું. તેની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. બહુ સારવાર કરાવી, પણ કોઈ ફરક ન પડ્યો. ગામના લોકો કહેતા, તું કમનસીબ છે, જો ભગવાને તારી પાસેથી બધું છીનવી લીધું. પણ ધર્મેશ ચૂપ રહ્યો. તે ફક્ત એક જ વાત કહેતો, જે થઈ રહ્યું છે તે જ સાચું છે, જે થશે તે પણ સારું જ થશે. ગામવાળા તેના પર હસતા, પણ તે જ ધર્મેશ વર્ષો પછી ગામનો સૌથી સુખી વ્યક્તિ બન્યો, કારણ કે તેણે જીવન સાથે લડાઈ ન કરી, પરંતુ શ્રી કૃષ્ણની વાત માની. તું ચિંતા ન કર, તું બસ પોતાના કર્મ પર ટકેલો રહે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જ્યારે જીવન કઠિન બની જાય ત્યારે એવું ન વિચારો કે બધું ખતમ થઈ ગયું છે, પરંતુ એવું વિચારો કે હવે હું કંઈક નવું શીખવાનો છું. દરેક દુઃખ એક ગુરુ છે, દરેક પીડા એક સંદેશ છે. આપણે એવું સમજીએ છીએ કે ભગવાન આપણને તકલીફ આપી રહ્યા છે, પણ સાચું એ છે કે ઈશ્વર ક્યારેય પરીક્ષા નથી લેતા. એ તો આપણને આગલી ઊંચાઈ માટે તૈયાર કરે છે. શું તમે ક્યારે વિચાર્યું છે, જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, મારું મન વિચલિત થઈ ગયું છે, મારે યુદ્ધ નથી કરવું, ત્યારે ભગવાને શું કર્યું? એમણે કર્યું, તું કાયર ન બન અર્જુન, કર્મ કરવા આવ્યો છે આ ધરતી પર. ધર્મની રક્ષા કરવી તારું કર્તવ્ય છે. જીવનમાં જ્યારે આપણે પાછળ હટવા લાગીએ છીએ ત્યારે ભગવાન આપણને અવાજ આપે છે, ડર નહીં, તું એકલો નથી, હું તારી સાથે છું. શ્રી કૃષ્ણએ કહ્યું છે, હું દરેક એ વ્યક્તિની સાથે છું જે શ્રદ્ધાથી, પ્રેમથી, સચ્ચાઈથી મારું નામ લે છે. તો શું તમે ક્યારેય શ્રી કૃષ્ણને સાચે જ પુકાર્યા છે? તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક યુવતી હતી, તેનું નામ આરતી હતું. તેના લગ્ન તૂટી ગયા. સપના હતા, સાસરું હતું, ઘર વસાવવાનું સપનું હતું, બધું જ વિખેરાઈ ગયું. તે રડતી રહી, પોતાની જાતને દોષ આપતી રહી. પણ એક દિવસ તેણે શ્રી કૃષ્ણનું નામ લીધું અને કહ્યું, હે નંદલાલ, જો આ બધું તારી મરજીથી થયું છે તો આગળ પણ કંઈક સારું જ થશે. તેણે અભ્યાસ શરૂ કર્યો, પછી એક નાનકડી નોકરી મળી, પછી પોતાનું પુસ્તક લખ્યું. આજે તે હજારો લોકોને જીવનની પ્રેરણા આપે છે. તે કહે છે, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, દરેક અંત પછી એક નવી શરૂઆત થાય જ છે. આપણા બધાના જીવનમાં એક મહાભારત ચાલી રહી છે. કોઈ સંબંધ ખેંચી રહ્યો છે, કોઈ ડર સતાવે છે, કોઈ આશા તૂટી રહી છે. શ્રી કૃષ્ણ આપણને યાદ અપાવે છે, ન કોઈ તારો મિત્ર છે, ન શત્રુ, બધું જ અસ્થાયી છે. જે ગયું તે મારું હતું, જે બચ્યું છે તે મારું છે, જે આવશે તે પણ મારું જ હશે.
પછી ડર કઈ વાતનો? બીજો એક પ્રસંગ દ્વારા આપણે સમજીએ. એક માતા જેનું નામ મીરાબાઈ હતું, એણે પોતાના પુત્રને ગુમાવી દીધો. આંખોમાં આંસુ હતા, દિલમાં ખાલીપો હતો. બધાએ કહ્યું કે હવે કંઈ જ નથી બચ્યું. તે માતાએ શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બેસીને એક જ વાત કહી, હે ગોપાલ, તું મારું સર્વસ્વ હતો, તું જ મારો પુત્ર હતો. તો તે લીધું છે તો કદાચ હવે તું જ મારો સહારો બનીશ. તે દિવસથી તે માતાએ રડવાનું છોડીને ભજન ગાવાનું શરૂ કર્યું. લોકો તેની પાસે આવતા, તેની વાતોમાં શાંતિ શોધતા. આવો જાદુ છે શ્રી કૃષ્ણના નામમાં. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે સંસાર તમને તોડી નાખે ત્યારે ભગવાન તમને સંભાળવા માટે ઊભા જ હોય છે. તું મારો થઈ જા, હું તારો બધો ભાર ઉઠાવી લઈશ. એમણે કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચઃ. એટલે કે બધું છોડી દે, બસ મારી શરણે આવી જા, હું તને બધા દુઃખોથી મુક્ત કરી દઈશ, ચિંતા ન કર. તો પ્રિય મિત્રો, આ જે જીવનની ગૂંચવણો છે એ ફક્ત એક પડદો છે. અસલમાં આ એક માર્ગ છે ભગવાન પાસે જવાનો. જ્યાં સુધી આપણે શ્રી કૃષ્ણને નથી પુકારતા ત્યાં સુધી તેઓ પ્રતીક્ષા કરે છે, અને જ્યારે આપણે તેને દિલથી પુકારીએ છીએ તો પછી તેઓ આપણા જીવનના રથની લગામ પોતાના હાથમાં લઈ લે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે મારા પર શ્રદ્ધા રાખે છે તેને કોઈ હરાવી શકતું નથી. મિત્રો, યાદ રાખજો, ભલે જીવનમાં કંઈ પણ થઈ જાય, હવે આપણે શ્રી કૃષ્ણને ક્યારેય ન ભૂલીએ. તેમના નામનું સ્મરણ, તેમની વાણીનું પાલન અને તેમના પ્રેમમાં ડૂબી જવું એ જ જીવનની સૌથી મોટી સુંદરતા છે. મૃત્યુનો ડર એક એવો ભ્રમ છે જે તમને દરેક સાહસિક નિર્ણય લેતા રોકે છે. જે વ્યક્તિ જીવનને સાર્થક બનાવવા માંગે છે તે દરેક ખતરાને સ્વીકારે છે. આ એક એવી વિચારસરણી છે જેના કારણે કરોડો લોકો પોતાના સપના મારી નાખે છે અને બીજાની વિચારસરણીના બંધનમાં જીવે છે. યાદ રાખો કે તમારું જીવન તમારું છે અને તમે તેને કેવી રીતે જીવો છો તે તમારા વિચારો પર નિર્ભર કરે છે. વૃદ્ધાવસ્થા ક્યારેય કંઈક કરી બતાવવાના માર્ગમાં અવરોધ નથી બનતી. અસલી અવરોધ ત્યારે આવે છે જ્યારે તમે પોતાને અયોગ્ય માનવા લાગો છો. તેથી તમારી ઉંમર, સ્વાસ્થ્ય કે સંજોગોને બહાનું ન બનાવો, કારણ કે સંઘર્ષ ક્યારેક કોઈ ખાસ સમય કે પરિસ્થિતિનો મોહતાજ નથી હોતો. તમારી જાત પરનો ભરોસો જ તમારું સૌથી મોટું હથિયાર છે, અને ભરોસા સાથે લીધેલું દરેક પગલું તમને તમારી મંજિલની નજીક લઈ જશે. જો કોઈ જીવનમાંથી જતું રહે તો તેને રોકવાની ચાહમાં તમારા મનની શાંતિ ન ગુમાવો, કારણ કે જેને જવાનું હોય છે તે ભલે કંઈ પણ થાય, એક દિવસ જતો જ રહે છે. સફળતાની સૌથી મોટી ખાસિયત એ છે કે હંમેશા તમારા ઘા પછી જ આવે છે. જે વ્યક્તિમાં મોટો બનવાની ચાહ હોય છે તે પોતાને હંમેશા સારો રાખવાનો પ્રયાસ કરે છે. પણ યાદ રાખો, મોટો બનવું સહેલું છે, પણ સારો બનવું એક તપસ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, બદનામી એને જ સતાવે છે જે પ્રસિદ્ધિની ઈચ્છા રાખે છે, પણ જે સત્યના માર્ગ પર છે તેને કોઈની આલોચનાની પરવા નથી હોતી. જો કોઈ જગ્યાએ તમને વારંવાર અપમાનિત થવું પડે તો ત્યાં રહેવું ન જોઈએ, અને જ્યાં સન્માન મળે ત્યાં હંમેશા કૃતજ્ઞ રહેવું જોઈએ. વિશ્વાસ આપીને તેને તોડવો એ કોઈના જીવનની સૌથી ઊંડી ચોટ બની જાય છે, અને આ ચોટ સૌથી પહેલા પોતાનાઓ તરફથી જ મળે છે. જે લોકો જીવનના સમયે તમારી સાથે ઊભા હોય છે તેઓ જ સાચા પોતાના હોય છે, અને ઘણીવાર તે લોકો જ મદદ કરે છે જેમની પાસેથી તમને ક્યારેય અપેક્ષા નથી હોતી. સંસ્કારનો અભાવ આખા સમાજને ખોખલો બનાવી દે છે. જેમ પાણી વિના ખેતર સુકાઈ જાય છે, તેમ સંસ્કાર વિના મનુષ્ય મૂલ્યહીન બની જાય છે. જિંદગીએ એક વાત બહુ ઊંડાણથી શીખવી છે કે વધારે બોલવા કરતાં ચૂપ રહીને કાર્ય કરવું વધુ સારું છે, કારણ કે અંતે બોલવાથી નહીં પણ કરવાથી મૂલ્ય બને છે. આ જીવન હસીને જીવાય તો એક ઉત્સવ છે, અને રડીને જીવાય તો એક સજા. હવે આ નિર્ણય તમારો છે, તમે તેને કયા રૂપમાં સ્વીકારો છો. જ્યાં તમારા અસ્તિત્વની કદર ન હોય ત્યાં પોતાને રોકવું આત્મઘાત છે, અને જ્યાં આદર મળે છે ત્યાં કોઈને ક્યારેય તુચ્છ ન સમજો. નાની વિચારસરણી ફક્ત બીજાને નીચે પાડવાનું કામ કરે છે અને અંતે પોતાને જ નુકસાન પહોંચાડે છે. પોતાના મનને એટલું શાંત રાખો કે કોઈ પણ વાત તમને વિચલિત ન કરી શકે, કારણ કે જે વ્યક્તિ દરેક વાતને દિલ પર લે છે
તે સૌથી પહેલા પોતાની શાંતિ ગુમાવી દે છે. ખરાબ આદતો જો સમય રહેતા ન બદલવામાં આવે તો તે તમારા જીવનને બદલી નાખે છે. એકાંત શીખવે છે કે જ્યારે બધા દૂર થઈ જાય છે ત્યારે પણ તમારો સૌથી મોટો સાથી ફક્ત તમે પોતે જ છો. એટલે જો કોઈ તમને મહત્વ નથી આપતું તો તેને છોડી દેવું જ સારું છે. કોઈને એટલા ખાસ ન બનાવો કે તેની ઉપેક્ષા તમને તોડી દે. આ જ વિચાર દરેક દર્દની શરૂઆત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આત્મબળ જ તે દીપક છે જે સૌથી ગાઢ અંધકારમાં પણ રસ્તો બતાવે છે. એટલે ક્યારેય પોતાને નબળો ન માનો. દુનિયા તમને ત્યારે જ માનશે જ્યારે તમે પોતાની જાતને ઓળખશો. સમય સાથે ચાલવું જરૂરી છે, કારણ કે જે પાછળ રહી જાય છે એમને દુનિયા ભૂલી જાય છે. અને જો તમારે બધું જ મેળવવું છે તો પહેલા પોતાના સપના માટે પોતાનું બધું દાવ પર લગાવવું પડશે. જે સંબંધોની કદર નથી થતી ત્યાં પોતાને વારંવાર સાબિત કરવાનું બંધ કરી દો, કારણ કે જે તમને સમજે છે તેને શબ્દોની નહીં, ભાવનાઓની જરૂર હોય છે. પોતાનું આત્મસન્માન સૌથી ઉપર રાખો, કારણ કે આ એક એવી વસ્તુ છે જે એકવાર તૂટી જાય તો પછી કોઈ સંબંધ તેને જોડી શકતો નથી. દરેક વ્યક્તિની કદર કરો, પણ એ ન ભૂલશો કે તમે પણ મહત્વપૂર્ણ છો. દરેક કોઈ તમને ખુશ જોવા નથી માંગતું. કેટલાક લોકો તમારા હસવાથી પણ ઈર્ષા કરે છે. એટલે પોતાની શાંતિ માટે હસો, નહીં કે બીજાને બતાવવા માટે. તમારી જિંદગી તમારા નિર્ણયોનું પરિણામ છે. એટલે વિચારીને નિર્ણય લો અને પછી તેના પરિણામ માટે તૈયાર રહો. દુનિયાનો દરેક સંબંધ ત્યાં સુધી જ મજબૂત રહે છે જ્યાં સુધી તેની સાથે કોઈ અપેક્ષા જોડાયેલી હોય છે. જેવી રીતે પૂરી થાય છે. લોકો પોતાના અસલી રંગ બતાવી દે છે. એટલે શક્ય હોય તેટલું પોતાની અંદર શક્તિ અને સંતુલન જાળવી રાખો, જેથી કોઈની ઉપેક્ષા તમને તોડી ન શકે. લોકો અવારનવાર બહારની સુંદરતા જુએ છે, પણ અસલી સુંદરતા તમારા વિચારોમાં હોય છે. જો તમે પોતાના વિચારોને પવિત્ર અને મજબૂત બનાવી લીધા તો તમારા ચહેરા પર એક અલગ જ તેજ હશે. જીવનમાં હાર જીત આવતી જતી રહે છે, પણ અસલી વિજય એ જ છે જ્યારે તમે કઠિન સમયમાં પણ પોતાની સચ્ચાઈને નથી ગુમાવતા. જે લોકો બહુ ચૂપ રહે છે તેઓ નબળા નથી હોતા, પરંતુ તેઓ દરેક વસ્તુને બહુ ઊંડાણથી સમજે છે અને તેમની ચૂપકીથી બહુ કંઈક કહે છે. જેટલું તમે સહન કરો છો તેટલા જ અંદરથી મજબૂત થાઓ છો. એટલે જે તમને વારંવાર દુઃખ પહોંચાડે તેને માફ કરીને આગળ વધો, કારણ કે માફ કરવું તાકાતની નિશાની છે અને બદલો લેવો નબળાઈની. યાદ રાખો કે જીવન દરેક ક્ષણે પરીક્ષા લે છે, પણ જે હસીને આ પરીક્ષાઓમાંથી પસાર થાય છે તે જ અંતમાં સફળ થાય છે. પોતાને ક્યારેય પોતાનાથી ઓછા ન સમજો. દરેક વ્યક્તિ ખાસ છે, બસ તેને પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ. અને જ્યારે આ વિશ્વાસ જાગે છે ત્યારે જીવનમાં દરેક અશક્ય કાર્ય પણ શક્ય લાગવા માંડે છે. એટલે આવતીકાલની ચિંતા છોડી દો. આજેને વધુ સારું બનાવો અને દરેક એવા ભય, શંકા અને ભ્રમને મિટાવી દો જે તમારી અંદર નિરાશા ભરે છે. જ્યારે તમે પોતાની જાતથી સાચા હો છો ત્યારે જ તમે બીજા સાથે પણ સાચા સંબંધો બનાવી શકો છો. પોતાના દિલનો અવાજ સાંભળો, કારણ કે તે જ તમારો સાચો માર્ગદર્શન કરે છે. અને જ્યારે તમે પોતાના અંદરના પ્રકાશને ઓળખી લો છો ત્યારે કોઈ પણ અંધકાર તમને ભટકાવી નથી શકતો. જીવનને ખુશીથી જીવો, એટલે જીવનમાં દરેક હાલતમાં હસતા શીખો, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. અને દરરોજને એવી રીતે જીવો કે તે છેલ્લો હોય, કારણ કે જે સમય વીતી ગયો છે તે પાછો નથી આવતો અને જે આવે છે તે તમારા આજ પર નિર્ભર કરે છે. એટલે પોતાની ઉર્જા આજ પર લગાવો અને ચિંતાને અલવિદા કહો, કારણ કે અંતે તે ક્ષણો યાદ રહે છે જે તમને હસવાનું કારણ આપે છે. આ સંસારમાં જ્યારે લોકો કોઈની સારપ સાંભળે છે તો શંકા કરે છે, પણ બુરાઈ સાંભળતા જ તરત તેના પર વિશ્વાસ કરી લે છે, કારણ કે નકારાત્મકતા માણસની વિચારસરણીમાં સૌથી પહેલા ઘર બનાવી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, પહાડ પર ચડતી વખતે જે ઇન્સાન ઝૂકીને ચાલે છે તે જ સૌથી ઊંચો હોય છે, કારણ કે નમ્રતા જ તેને શિખર સુધી લઈ જાય છે. પણ જે અડકીને ચાલે છે તે અંતે નીચે પડે છે, કારણ કે અભિમાન પતન તરફ લઈ જાય છે. વિનમ્રતા એવી શક્તિ છે જે શૈતાનને પણ ઈશ્વર બનાવી દે છે, અને અભિમાન એ ઝેર છે જે ભગવાનને પણ રાક્ષસ બનાવી શકે છે. આ સંસારમાં ફરિશ્તાઓ જેવી ઉમ્મીદ રાખવી વ્યર્થ છે.
માણસ પાસેથી માણસ જેવી જ અપેક્ષા રાખો, ત્યારે જ તમને શાંતિ મળશે. જો દરેક જણ ભસતા કૂતરાની જેમ તમારા રસ્તામાં અવરોધ બને તો પથ્થર ઉઠાવવામાં સમય ન ગુમાવો. બસ પોતાના લક્ષ્ય પર આગળ વધતા રહો, કારણ કે જે તમારું છે તે ક્યારેય જશે નહીં, અને જે જતું રહ્યું તે તમારું ક્યારેય હતું જ નહીં. ફરિયાદ કરવાથી જીવનમાં નકારાત્મકતા ભરાય છે, અને પરવા છોડી દેશો તો લોકો તમને તકલીફ આપવાનું બંધ કરી દેશે. દુનિયામાં ઘણા લોકો છે જેમના દિલમાં ખોટ હોય છે, પણ તેઓ જુબાને પ્રેમનો દેખાડો કરે છે. તેમનો આ છલ્લાવો તેમનો અસલી વ્યવસાય હોય છે. કોઈનું મળવું જેટલી ખુશી આપે છે તેના કરતાં અનેક ગણી વધારે પીડા તેના ખોવાઈ જવામાં હોય છે. એટલે વફાદાર મિત્રો ઓછા હોય પણ સાચા હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને હા, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રોને પણ શેર કરજો. મારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.